અને બીજો ગુણધર્મ છે પ્લાસ્ટિસિટી. પ્લાસ્ટિસિટીને ગુજરાતીમાં કહેવાય સુઘટ્યતા. શું કહેવાય? સુઘટ્યતા. સુઘટ્યતા છે, પ્લાસ્ટિસિટી છે, ઇલાસ્ટિસિટી કરતાં વિપરીત ગુણધર્મ છે. કેવો છે? વિપરીત ગુણધર્મ. પ્લાસ્ટિસિટી એટલે શું? તો કે સ્થિતિસ્થાપકતાની હદ કરતાં તમે વધારે બળ આપી દીધું. એક ઇલાસ્ટિક લિમિટ આવી ગઈ, પછી એનાથી વધારે તમે બળ આપ્યું, તો તમે જે બળ આપ્યું એનાથી પદાર્થ સીધો તૂટી ન જાય, એટલે કે એમાં તળ કે તિરાડ ન પડે, પણ એના આકારમાં કાયમી ફેરફાર થઈ જાય. એ સ્ટીલની સ્કેલ છે, તમે થોડુંક બળ આપો ને એ પાછી આવી જતી હતી પોતાની મૂળ સ્થિતિમાં. હવે એનાથી તમે વધારે બળ આપો, વધારે તમે એને વાળી નાખો, તો એનો આકાર કાયમી રહી જાય. કાયમી એ વળેલી ને વળેલી રહી જાય, એટલે કે પદાર્થમાં કાયમી ફેરફાર રહી જાય, તળ કે તિરાડ પડ્યા વગર. એટલે કે પદાર્થ તૂટી જતો નથી, પણ તેના આકારમાં કાયમી ફેરફાર રહી જાય. તો એવા ગુણધર્મને સુઘટ્યતા કહેવાય. શું કહેવાય? સુઘટ્યતા. સુઘટ્યતાને લીધે જ્યારે આપણે એને કોઈ પણ પદાર્થને જેવો આકાર આપવો હોય એવો આકાર આપી શકીએ, એને કહેવાય પ્લાસ્ટિસિટી. એટલે પ્લાસ્ટિસિટી છે એના લીધે આપણે કોઈ પણ પદાર્થને વાળીને કે ટીપીને કે કોઈ પણ જાતનો બીજો આકાર આપવો હોય, એના મૂળ આકારમાં ફેરફાર કરવો હોય, તો કરીને એને બીજો એનો આકાર બદલાવી શકીએ છીએ. એ પ્લાસ્ટિસિટીને આભારી છે. જો પ્લાસ્ટિસિટીનો ગુણધર્મ ન હોય પદાર્થમાં, પ્લાસ્ટિસિટી ન હોય કોઈ પદાર્થની અંદર, તો તમે એના ઉપર બળ આપો પદાર્થ ઉપર, તો એ તૂટવાની શક્યતા છે કે તૂટી જ જાય. પ્લાસ્ટિસિટી જો ન હોય તો. પ્લાસ્ટિસિટીનો ગુણધર્મ જો પદાર્થમાં હોય તો આપણે પદાર્થનો આકાર બદલાવી શકીએ. તો ઇલાસ્ટિસિટી અને પ્લાસ્ટિસિટી. ઇલાસ્ટિસિટી એટલે જ્યારે કોઈ પદાર્થ ઉપર બળ આપી ત્યારે એના આકારમાં ફેરફાર થાય, અને બળ લઈ એટલે પોતાના મૂળ આકારમાં આવી જાય પદાર્થ, એને કહેવાય ઇલાસ્ટિસિટી. અને જ્યારે પદાર્થ ઉપર બળ આપવામાં આવે અને પદાર્થ તૂટ્યા વગર એનામાં ફેરફાર કાયમી રહી જાય એના આકારમાં, તો એને કહેવાય પ્લાસ્ટિસિટીનો ગુણધર્મ. તો આ બે ગુણધર્મ આપણે સમજી લીધા. હવે આપણે સમજવાનું છે સ્ટ્રેસ અને સ્ટ્રેઇન. સ્ટ્રેસ અને સ્ટ્રેઇન. સ્ટ્રેસ એટલે પ્રતિબળ અને સ્ટ્રેઇન એટલે વિકૃતિ. તો પ્રતિબળ અને વિકૃતિ અથવા સ્ટ્રેસ અને સ્ટ્રેઇન આપણે સમજવાનું. તો આપણે કોઈ પદાર્થ ઉપર બળ લગાવી ત્યારે પદાર્થ સામું બળ લગાડે. શું કરે? એટલે એના આકારમાં ફેરફાર થવાને રેઝિસ્ટ કરે. શું કરે? રેઝિસ્ટ. એનો અવરોધ કરે. શું કરે? અવરોધ. તો એને કહેવાય સ્ટ્રેસ કહેવાય. શું કહેવાય? સ્ટ્રેસ અથવા પ્રતિબળ કહેવાય. પ્રતિબળ એટલે પદાર્થ ઉપર બળ લગાવી અને આંતરિક જે સામેની આપણને સામું બળ લગાડે પદાર્થ, એને કહેવાય પ્રતિબળ. પ્રતિબળની વ્યાખ્યા છે પદાર્થ ઉપર બાહ્ય બળ લાગે ત્યારે સામે પદાર્થના આડછેદમાં એકમ ક્ષેત્રફળ દીઠ ઉત્પન્ન થતા આંતરિક અવરોધને પ્રતિબળ અથવા સ્ટ્રેસ કહે છે. એકમ ક્ષેત્રફળ દીઠ કેટલું બળ ઉત્પન્ન થાય છે એને કહેવાય પ્રતિબળ. આપણે કોઈ પદાર્થ ઉપર બળ લગાડી તો એકમ ક્ષેત્રફળ દીઠ એ સામું જે બળ લગાવે એને કહેવાય પ્રતિબળ. એનું સૂત્ર છે પ્રતિબળ બરાબર લગાડેલ બળ એના છેદમાં આડછેદનું ક્ષેત્રફળ. આડછેદનું ક્ષેત્રફળ એટલે શું? તો કે તમે જે દિશામાં બળ લગાડો છો એને લંબ સપાટી હોય, એ સપાટીમાંથી જે પદાર્થ કપાય, લંબ સપાટીમાં પદાર્થનું ક્ષેત્રફળ જેટલું થાય એને કહેવાય આડછેદનું ક્ષેત્રફળ. તમે જે દિશામાં બળ લગાડો છો એને લંબ જે સપાટી છે એનું ક્ષેત્રફળ છે એને આડછેદનું ક્ષેત્રફળ કહેવાય. તો પ્રતિબળ S બરાબર Pના છેદમાં A. S બરાબર પ્રતિબળ, P બરાબર લગાડેલું બળ અને A બરાબર આડછેદનું ક્ષેત્રફળ.
હવે કોઈ પદાર્થ ઉપર આપણે જ્યારે બળ લગાડી તો એના આકારમાં જે ફેરફાર ઉત્પન્ન થયો એને કહેવાય વિકૃતિ કહેવાય. શું કહેવાય? વિકૃતિ. એ પહેલાં આપણે પ્રતિબળનો એકમ જોઈ લઈએ. પ્રતિબળનો એકમ તમને કહેતા ભૂલી ગયો. પ્રતિબળનો એકમ છે તો બળના છેદમાં ક્ષેત્રફળ, એટલે એનો એકમ શું થાય? આપણે તો બળનો એકમ થશે બળના એકમના છેદમાં ક્ષેત્રફળનો એકમ, એટલે કે કિલોગ્રામના છેદમાં સેન્ટીમીટરનો વર્ગ, અથવા એટલે ટૂંકમાં જે ક્ષેત્રફળનો એકમ આવે છે, સેન્ટીમીટરનો વર્ગ હોય તો સેન્ટીમીટર, બાકી મીટરનો વર્ગ હોય તો મીટરનો વર્ગ, એટલે કિલોગ્રામના છેદમાં સેન્ટીમીટરનો વર્ગ, કિલોગ્રામ પર cm સ્ક્વેર, એ પ્રતિબળ એટલે કે સ્ટ્રેસનો એકમ આવશે. ત્યારબાદ વિકૃતિ. વિકૃતિ એટલે જ્યારે બળ લગાવ્યું પદાર્થ ઉપર એટલે એના આકારમાં ફેરફાર થયો, તો આ ફેરફાર અને જે મૂળ આકાર હતો એના ગુણોત્તરને વિકૃતિ કહેવાય. શું કહેવાય? વિકૃતિ. એટલે કે એકમ લંબાઈ દીઠ જે લંબાઈમાં ફેરફાર થાય એને કહેવાય વિકૃતિ. એટલે વિકૃતિ બરાબર જેટલી લંબાઈ હોય મૂળ લંબાઈ છેદમાં લખવાની, અને જેટલી લંબાઈમાં ફેરફાર થયો હોય એ અંશમાં લખવાનો. એટલે કે લંબાઈમાં થતો ફેરફાર છેદમાં મૂળ લંબાઈ, એને વિકૃતિ કહેવાય. એટલે માની લ્યો કે 10 મીટરનો તમારે સળિયો હોય લોખંડનો, એના ઉપર તમે બળ લગાડ્યું અને એની લંબાઈમાં 0.1 mm નો ફેરફાર થયો, તો વિકૃતિ બરાબર ફેરફાર કેટલો થયો? તો કે 0.1 mm, અને છેદમાં મૂળ લંબાઈ હતી એની 10 મીટર, એટલે કે મીટરને પહેલાં mm ફેરવવા પડે, તો કેટલા mm થાય? 10 × 1000 એટલે 10,000. તો એ મૂળ લંબાઈ છેદમાં અને લંબાઈમાં જેટલો ફેરફાર થયો હોય એ ઉપર લખવાનો. તો વિકૃતિનું વ્યાખ્યા છે, પદાર્થમાં જ્યારે પ્રતિબળ ઉત્પન્ન થાય તે પદાર્થના કદ અથવા આકારમાં થતા ફેરફારને વિકૃતિ કહે છે. હવે પદાર્થ ઉપર આપણે જ્યારે બળ લગાડી ત્યારે તેમાં અલગ અલગ પ્રકારના સ્ટ્રેસ ઉત્પન્ન થાય. જે પ્રકારનું બળ લગાડી એ પ્રકારનું પ્રતિબળ ઉત્પન્ન થાય. તો પહેલો પ્રકાર છે ખેંચાણનો સ્ટ્રેસ અથવા ટેન્સાઇલ સ્ટ્રેસ. ટેન્સાઇલ સ્ટ્રેસ એટલે શું? તો કે જ્યારે કોઈ પદાર્થમાં ને ખેંચવામાં આવે, બે છેડેથી ખેંચવામાં આવે, તમને આકૃતિમાં દર્શાવેલું છે, તો ત્યારે શું થાય? તો કે એના આડછેદમાં ફેરફાર થાય. શું થાય? આડછેદ. જો એને ખેંચીએ આપણે તો આડછેદ ઘટશે અને લંબાઈ શું થશે? વધશે. શું થશે? લંબાઈ. કોઈ પણ લોખંડનો સળિયો કે કોઈ પણ પદાર્થ હોય, તમે એને બંને તરફથી ખેંચો તો એનું જે આડછેદ હશે એ ઘટશે અને લંબાઈ વધશે. શું થશે? લંબાઈ વધશે. તો ટેન્સાઇલ સ્ટ્રેસ છે, ખેંચાણ બળ લગાડ્યું આપણે એટલે એની લંબાઈમાં જે ખેંચાણ બળ લગાડ્યું એના છેદમાં આડછેદનું ક્ષેત્રફળ મૂકો એટલે ટેન્સાઇલ સ્ટ્રેસ મળે. શું મળે? ટેન્સાઇલ સ્ટ્રેસ. ટેન્સાઇલ સ્ટ્રેસ બરાબર તમે જેટલું ખેંચાણ બળ લગાડ્યું એ ખેંચાણ બળ, એના છેદમાં આડછેદનું ક્ષેત્રફળ. અને ટેન્સાઇલ સ્ટ્રેઇન. સ્ટ્રેઇન એટલે શું? તો કે લંબાઈમાં કેટલો વધારો થયો એ અને પ્રતિ મૂળ લંબાઈ. તો સ્ટ્રેઇન બરાબર લંબાઈમાં થતો વધારો અને છેદમાં મૂળ લંબાઈ. કેમ કે તમે ખેંચો છો એટલે લંબાઈમાં શું થશે? વધારો થશે. તો એ વધારો તમારે અંશમાં લખવાનો અને મૂળ લંબાઈ છેદમાં. ડેલ્ટા L/L. ડેલ્ટા L એટલે વધારો કેટલો થયો છે એ, અને L એટલે મૂળ લંબાઈ કેટલી હતી પદાર્થની. તો એને કહેવાય ટેન્સાઇલ સ્ટ્રેઇન. હવે બીજો સ્ટ્રેસ છે દબાણનો સ્ટ્રેસ છે. શેનો છે? દબાણનો. દબાણનો અથવા કમ્પ્રેસિવ સ્ટ્રેસ. કમ્પ્રેસિવ સ્ટ્રેસ એટલે કોઈ પણ પદાર્થને તમે બે છેડેથી દબાણ આપો
તો એને કહેવાય દબાણનો સ્ટ્રેસ કહેવાય. શું કહેવાય? દબાણનો. જે તમને આકૃતિમાં દર્શાવેલો છે, આકૃતિમાં P વડે દર્શાવેલો છે દબાણનું જે બળ લગાડવામાં આવે છે એ. તો જ્યારે આપણે દબાણ આપશું પદાર્થ ઉપર તો શું થશે? એની લંબાઈમાં ઘટાડો થશે. શું થશે? અને એનું જે આડછેદનું ક્ષેત્રફળ છે એમાં વધારો થશે. શું થશે? એમાં વધારો. એટલે દબાણનો સ્ટ્રેસ હોય, કમ્પ્રેસિવ સ્ટ્રેસ હોય ત્યારે દબાણનો સ્ટ્રેસ બરાબર, તો તમે કેટલું દબાણ બળ આપ્યું છે એ અંશમાં લખવાનું અને પ્રતિ કેટલું ક્ષેત્રફળ છે એ છેદમાં લખવાનું, કે આટલા ક્ષેત્રફળ ઉપર આપણે આટલું બળ આપ્યું છે એટલે ક્ષેત્રફળ છેદમાં આવશે અને બળ અંશમાં. અને કમ્પ્રેસિવ સ્ટ્રેન એટલે આપણને ખબર છે કે આપણે દબાણ બળ આપ્યું છે એટલે એમાં લંબાઈમાં ઘટાડો થશે. શું થશે? લંબાઈમાં ઘટાડો. તો સ્ટ્રેન બરાબર લંબાઈમાં થતો ઘટાડો છેદમાં મૂળ લંબાઈ, એટલે કે લંબાઈમાં થતો ફેરફાર પ્રતિ મૂળ લંબાઈ, ડેલ્ટા L/L. તો આ બીજો પ્રકાર હતો કમ્પ્રેસિવ સ્ટ્રેસ. ત્રીજો પ્રકાર છે કપાતનો સ્ટ્રેસ. શેનો છે? કપાતનો સ્ટ્રેસ. તો કપાતનો સ્ટ્રેસ છે, હવે ઘણીવાર કેવું થતું હોય કે ખેંચતા પણ ન હોય અને દબાણ પણ લાગતું ન હોય પદાર્થને, પણ એવા સમાંતર બળ લાગતા હોય. કેવા લાગતા હોય? સમાંતર બળ એકબીજાને વિરુદ્ધ દિશામાં. કેવા? વિરુદ્ધ દિશામાં. ત્યારે પદાર્થ વચ્ચેથી કપાઈ જાય. શું થાય? વચ્ચેથી કપાઈ જાય. તો એને કહેવાય કપાતનો સ્ટ્રેસ કહેવાય. શું કહેવાય? કપાતનો સ્ટ્રેસ કહેવાય. તો એમાં સ્ટ્રેસનું સૂત્ર મુજબ સ્ટ્રેસ બરાબર કેટલું બળ લગાડો છો એ અને કેટલા ક્ષેત્રફળ ઉપર લાગે છે એ. તો બળના છેદમાં ક્ષેત્રફળ એટલે સ્ટ્રેસ. સ્ટ્રેન છે એનો કોઈ એકમ હોતો નથી. હવે સ્થિતિસ્થાપકતાની હદ. હવે આપણે જેમ જોયું કે કોઈ પણ પદાર્થ ઉપર તમે બળ લગાડો એટલે પોતાની મૂળ સ્થિતિમાં આવવાની ટ્રાય કરે, પણ એક લિમિટ આવી જાય કે તે પોતાની મૂળ સ્થિતિમાં આવે નહીં. તમે વધારે એક લિમિટ કરતાં વધારે બળ લગાડી દો તો શું થાય? તો કે એ પદાર્થ પાછો મૂળ સ્થિતિમાં આવશે નહીં. એનામાં પરમેનન્ટ ફેરફાર થઈ જશે. શું થઈ જશે? પરમેનન્ટ એના આકારમાં ફેરફાર થઈ જશે. તો હવે આ જે તમને આલેખ આપ્યો છે, સ્ટ્રેસ અને સ્ટ્રેઇનનો આલેખ આપ્યો છે. સ્ટ્રેસ અને સ્ટ્રેઇનના આલેખમાં એક હદ સુધી તમે બળ લગાડો ત્યાં સુધી પદાર્થ પોતાની મૂળ સ્થિતિ ધારણ કરે છે. તો જે પહેલું બિંદુ આપ્યું છે એ બિંદુ એ છે પ્રપોઝનલ લિમિટ. એનાથી તમે વધારે બળ આપશો તો એ બી બિંદુએ સ્થિતિસ્થાપકતાની હદ આવી જશે. શું આવી જશે? સ્થિતિસ્થાપકતાની હદ. એટલે કે ત્યાં તમારે જે બળ આપ્યું હોય છે ત્યારે જે આકારમાં ફેરફાર થઈ ગયો એ કાયમી રહી જશે. શું થઈ જશે? કાયમી ફેરફાર રહી જશે. બી બિંદુએ બળ આપવાથી કાયમી ફેરફાર રહી જશે. હવે તમે બી બિંદુ કરતાં વધારે બળ આપો, બી બિંદુ કરતાં વધારે બળ આપો તો એમાં સ્ટ્રેસ એક લિમિટ સુધી વધશે. સ્ટ્રેસ વધતો જશે અને પછી એક લિમિટ પછી સ્ટ્રેસ ઘટતો જશે. સ્ટ્રેસ એટલે પ્રતિબળ આપવાની ક્ષમતા પદાર્થની ઘટી જશે. તો જે મેક્સિમમ પોઈન્ટ આપ્યો છે તમને એને કહેવાય અલ્ટિમેટ સ્ટ્રેસ કહેવાય. શું કહેવાય? અલ્ટિમેટ સ્ટ્રેસ કહેવાય. કેમ? વધુમાં વધુ સ્ટ્રેસ કહેવાય. શું કહેવાય? વધુમાં વધુ સ્ટ્રેસ કહેવાય. એના પછી એક લિમિટ એવી આવે કે પદાર્થ તૂટી જાય. શું થઈ જાય? તૂટી જાય. તો એ છેલ્લું બિંદુ છે જે એને ફ્રેક્ચર પોઈન્ટ અથવા તૂટવાનું બિંદુ કહી શકાય. તો સ્થિતિસ્થાપકતાની હદથી પ્લાસ્ટિક લિમિટ ચાલુ થાય અને પછી એક લિમિટે પ્લાસ્ટિક લિમિટ પૂરી થઈ જાય એટલે પદાર્થ તૂટી જાય. શું થઈ જાય? પદાર્થ તૂટી જાય. તો આલેખમાં તમને બધા બિંદુ સ્પષ્ટ દેખાય છે. બરાબર? હવે હૂકનો નિયમ. તો હૂક નામના ભૌતિક શાસ્ત્રીએ શું નિયમ આપ્યો છે? તો કે જ્યારે સ્થિતિસ્થાપકતાની હદમાં તમે બળ આપતા હોય
સ્થિતિસ્થાપકતાની હદમાં કોઈ પદાર્થ ઉપર બળ આપતા હોય ત્યારે સ્ટ્રેસ અને સ્ટ્રેઇન એકબીજાના સમપ્રમાણમાં હોય. શું હોય? એકબીજાના સમપ્રમાણમાં હોય છે. એટલે કે આપણને જો આલેખમાં પણ દેખાઈ રહ્યું છે કે જે એ બિંદુ સુધીની લાઈન છે એ એકદમ સીધી છે. કેવી છે? એકદમ સીધી. એટલે કે સ્ટ્રેસ અને સ્ટ્રેન એકબીજાને કેવા છે? સમપ્રમાણમાં છે. વધારો અથવા ઘટાડો, વધારો એક સરખો થાય છે. કેવો થાય છે? સરખો થાય છે. એટલે સ્ટ્રેસના છેદમાં સ્ટ્રેસ ઇઝ પ્રપોઝનલ ટુ સ્ટ્રેન. એટલે કે પ્રતિબળ છે એ વિકૃતિના સમપ્રમાણમાં છે. એટલે પ્રતિબળ ચલે છે વિકૃતિ. એટલે પ્રતિબળ અને વિકૃતિ વચ્ચે જો પ્રપોઝનાલિટી હોય એ દૂર કરવી હોય તો તમારે એક અચળાંક મૂકવો પડે. શું કરવું પડે? અચળાંક મૂકવો પડે. એટલે કે પ્રતિબળના છેદમાં વિકૃતિ બરાબર એક અચળાંક ઈ લઈ. એને કહેવાય મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કહેવાય. શું કહેવાય? મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી અથવા યંગ મોડ્યુલસ કહેવાય. શું કહેવાય? યંગ મોડ્યુલસ. હવે માની લ્યો કે વિકૃતિ છે ખાલી લંબાઈ અથવા પહોળાઈની વિકૃતિ નથી, પણ આખા કદમાં ફેરફાર થાય છે. શું ફેરફાર થાય છે? આખા કદમાં. તો એને કહેવાય બલ્ક મોડ્યુલસ કહેવાય. એ અચળાંકને શું કહેવાશે? બલ્ક મોડ્યુલસ. ક્યારે? તો કે જ્યારે વિકૃતિ છે એ માત્ર ખાલી લંબાઈ અથવા પહોળાઈનો ફેરફાર નહીં હોય, પરંતુ આખા ઘનફળમાં ફેરફાર થતો હશે ત્યારે તે વિકૃતિને કદ વિકૃતિ કહેવાય. અને આવા અચળાંકને બલ્ક મોડ્યુલસ કહેવાય. કદ વિકૃતિ હોય ત્યારે એનું સ્ટ્રેસ અને સ્ટ્રેનનો ગુણોત્તર કરો ત્યારે જે અચળાંક મળે એને બલ્ક મોડ્યુલસ કહેવાય. હવે મોડ્યુલસ ઓફ રિજિડિટી, તો કે જ્યારે શિયર સ્ટ્રેસ લગાડવામાં આવે પદાર્થ ઉપર સ્થિતિસ્થાપકતાની હદની અંદર. આપણે 3 પ્રકારના સ્ટ્રેસ જોયા. એમાંથી શિયર સ્ટ્રેસ પ્રકારનો સ્ટ્રેસ લાગતો હોય ત્યારે શિયર સ્ટ્રેસ અને સ્ટ્રેનના ગુણોત્તરને મોડ્યુલસ ઓફ રિજિડિટી કહેવાય. આપણે ઉપર જોયું કે સ્ટ્રેસ અને સ્ટ્રેનનો ગુણોત્તર છે એ હંમેશા અચળ મળે સ્થિતિસ્થાપકતાની હદ સુધી, એ હુકના નિયમ મુજબ. હવે આ જ સૂત્રમાં સ્ટ્રેસ અને સ્ટ્રેન મૂકવાના છે. ક્યારે? તો કે જ્યારે શિયર સ્ટ્રેસ લાગતો હોય ત્યારે આપણને જે અચળાંક મળે તેને મોડ્યુલસ ઓફ રિજિડિટી કહેવાય. અને જ્યારે કદ વિકૃતિ હોય ત્યારે તેને બલ્ક મોડ્યુલસ કહેવાય. વસ્તુ એક જ છે, ખાલી પરિસ્થિતિ પ્રમાણે નામ બદલે છે. ઓકે. હવે અલ્ટિમેટ સ્ટ્રેસ. હવે પદાર્થ ઉપર બળ આપણે જેમ જેમ વધારે લગાડતા જાય ત્યારે એક લિમિટ એવી આવે કે જે વધુમાં વધુ સ્ટ્રેસ ઉત્પન્ન થાય. એને કહેવાય અલ્ટિમેટ સ્ટ્રેસ કહેવાય. શું કહેવાય? અલ્ટિમેટ. કે એનાથી વધારે સ્ટ્રેસ ઉત્પન્ન થઈ શકે નહીં. પછી પદાર્થની સામે પ્રતિબળ ઉત્પન્ન કરવાની ક્ષમતા ઘટી જાય અને ધીમે ધીમે પ્રતિબળ ઘટતું જાય અને છેલ્લે પદાર્થ તૂટી જાય. તો જે મેક્સિમમ સ્ટ્રેસ ઉત્પન્ન થાય પદાર્થમાં એને કહેવાય અલ્ટિમેટ સ્ટ્રેસ કહેવાય. હવે યીલ્ડ સ્ટ્રેસ. યીલ્ડ સ્ટ્રેસ એટલે શું? તો કે સ્થિતિસ્થાપકતાની હદ સુધી આપણને ખબર છે કે ત્યાં સુધી આપણે બળ લગાડશું તો પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં આવી જશે. પણ એનાથી વધારે બળ લગાડી તો એમાં ફેરફાર કાયમી રહી જાય. કેવો રહી જાય? કાયમી આકારમાં ફેરફાર રહી જાય. ત્યારે જે સ્ટ્રેસ ઉત્પન્ન થાય, સ્ટ્રેસ એટલે પ્રતિબળ, જે પદાર્થ સામું પ્રતિબળ લગાડતું હશે. ક્યારે? તો કે સ્થિતિસ્થાપકતાની હદ કરતાં વધારે બળ આપણે લગાડ્યું ત્યારે જે સ્ટ્રેસ ઉત્પન્ન થયો એને કહેવાય યીલ્ડ સ્ટ્રેસ કહેવાય. શું કહેવાય? યીલ્ડ સ્ટ્રેસ. ત્યારબાદ વર્કિંગ સ્ટ્રેસ અથવા સેફ સ્ટ્રેસ. વર્કિંગ સ્ટ્રેસ એટલે શું? તો કે સ્થિતિસ્થાપકતાની હદની અંદર બળ લગાડી ત્યાં સુધી પદાર્થમાં કાંઈ ફેરફાર થતો નથી, તે પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે. એટલે એ સેફ સ્ટ્રેસ કહેવાય. કેવો કહેવાય? સેફ સ્ટ્રેસ. હવે કોઈ પણ તમારા મશીનનો પાર્ટ હોય એમાં તમે ઇલાસ્ટિક લિમિટ સુધી બળ લગાડો તો એમાં કાંઈ આકારમાં ફેરફાર થશે નહીં, તે પોતાનો મૂળ આકાર ધારણ કરી લેશે. પણ જો એનાથી વધારે બળ લગાડશો તો એનો આકાર કાયમી બદલી જશે.
તો કાયમી જો આકારમાં ફેરફાર થઈ જાય મશીનના કોઈ પાર્ટમાં તો એ સેફ કહેવાય નહીં, તો એમાં તમે કામ લઈ શકો નહીં, તો એ વર્કિંગ સ્ટ્રેસ નો કહેવાય. એટલે કે વર્કિંગ સ્ટ્રેસ અથવા સેફ સ્ટ્રેસ કોને કહેવાય? ઇલાસ્ટિક લિમિટની અંદર તમને જેટલો સ્ટ્રેસ ઉત્પન્ન થાય એ તમારો વર્કિંગ સ્ટ્રેસ કહેવાય. તમારે ઇલાસ્ટિક લિમિટની અંદર જ કામ કરવાનું છે. એનાથી જો વધારે બળમાં વયા ગયા તમે તો તે પદાર્થ તમારે તે મશીનનો કોઈ પણ પાર્ટ હશે એ નકામો થઈ શકે. એટલે વર્કિંગ સ્ટ્રેસ એટલે સ્થિતિસ્થાપકતાની હદમાં બળ લગાડવામાં આવે ત્યારે જે સ્ટ્રેસ ઉત્પન્ન થાય તેને સેફ સ્ટ્રેસ કહેવાય. એ અલ્ટિમેટ સ્ટ્રેસ કરતાં ઘણો ઓછો હોય. કેવો હોય? અલ્ટિમેટ સ્ટ્રેસ કરતાં ઘણો ઓછો હોય. અલ્ટિમેટ સ્ટ્રેસ એટલે વધુમાં વધુ સ્ટ્રેસ કેટલો ઉત્પન્ન થાય, અને વર્કિંગ સ્ટ્રેસ એટલે ઇલાસ્ટિક લિમિટની અંદરનો સ્ટ્રેસ. આ બેના ગુણોત્તરને સલામતીનો ગુણાંક કહેવાય. શું કહેવાય? સલામતીનો ગુણાંક કહેવાય. અલ્ટિમેટ સ્ટ્રેસ અને વર્કિંગ સ્ટ્રેસના ગુણોત્તરને જેમ આ બે વચ્ચેનો ગુણોત્તર વધારે એમ તમારી સલામતી વધારે, તો એને કહેવાય ફેક્ટર ઓફ સેફટી અથવા સલામતીનો ગુણાંક. ત્યારબાદ સ્ટ્રેઇનના બે પ્રકાર છે, એક લંબ વિકૃતિ અને રેખીય વિકૃતિ. તો જ્યારે પદાર્થના આડછેદના ક્ષેત્રફળમાં ફેરફાર થાય, આડછેદનું ક્ષેત્રફળ વધે અથવા ઘટે તો તેને કહેવાય લંબ વિકૃતિ કહેવાય. કેવી કહેવાય? લંબ વિકૃતિ. અને રેખીય વિકૃતિ એટલે તો કે લંબાઈમાં જે ફેરફાર થાય, વધે અથવા ઘટે, કે પદાર્થની લંબાઈ વધી જાય અથવા ઘટી જાય તો એને કહેવાય રેખીય વિકૃતિ. અને આડછેદનું ક્ષેત્રફળ છે એ તેની લંબાઈને લંબ હોય એટલે એને લંબ વિકૃતિ કહેવાય. લંબ વિકૃતિ અથવા લેટરલ સ્ટ્રેન, રેખીય વિકૃતિ અથવા લિનિયર સ્ટ્રેન. પોઈઝન રેશિયો એટલે લંબ વિકૃતિ અને રેખીય વિકૃતિનો ગુણોત્તર હોય તેને પોઈઝન રેશિયો કહેવાય. કે લંબમાં કેટલી વિકૃતિ આવી, એટલે કે લંબ એટલે કે આડછેદના ક્ષેત્રફળમાં કેટલી વિકૃતિ છે એ અંશમાં લખવાનું, અને છેદમાં રેખીય વિકૃતિ એટલે કે લંબાઈમાં જે વિકૃતિ આવી, લંબાઈ એટલે કે લંબાઈ વધી અથવા લંબાઈ ઘટી, એને કહેવાય રેખીય વિકૃતિ. એ તમારે છેદમાં લખવાની છે. એ બે છેદનો જે ગુણોત્તર થાય એને કહેવાય પોઈઝન રેશિયો. હવે સ્ટ્રેસ છે, સ્ટ્રેસનો એકમ એસઆઈ પદ્ધતિમાં બળનો એકમ અને છેદમાં ક્ષેત્રફળનો એકમ છે. એટલે કે ન્યૂટન પર mm² કહી શકો. શું કહી શકો? ન્યૂટન પર mm². પછી પદાર્થના એકમમાં લંબાઈમાં થતા ફેરફારને શું કહેવાય? એકમ લંબાઈમાં થતા ફેરફારને શું કહેવાય? સ્ટ્રેન કહેવાય. શું કહેવાય? સ્ટ્રેન કહેવાય. સ્ટ્રેનનો એકમ શું છે? સ્ટ્રેનને કોઈ એકમ છે નહીં. ખેંચાણ બળ લાગે એટલે કે ટેન્સાઇલ ફોર્સ લાગે ત્યારે જે સ્ટ્રેસ ઉત્પન્ન થાય એને શું કહેવાય? ટેન્સાઇલ સ્ટ્રેસ કહેવાય. શું કહેવાય? ટેન્સાઇલ સ્ટ્રેસ કહેવાય. પદાર્થ ઉપર આપણે બહારથી બળ લગાવી અને અંદર આંતરિક બળ ઉત્પન્ન થાય એને શું કહેવાય? પ્રતિબળ અથવા સ્ટ્રેસ કહેવાય. શું કહેવાય? સ્ટ્રેસ. શિયર સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેન એના ગુણોત્તરને શું કહેવાય? મોડ્યુલસ ઓફ રિજિડિટી કહેવાય. જ્યારે સ્ટ્રેન કદ સ્ટ્રેન પ્રકારની હોય એટલે કે વિકૃતિ છે કદ વિકૃતિ પ્રકારનો હોય ત્યારે અચળાંકને શું કહેવાય? તો કે બલ્ક મોડ્યુલસ કહેવાય. હુકના નિયમ મુજબ, હુકનો નિયમ કોને લાગુ પડે? ઇલાસ્ટિક લિમિટમાં લાગુ પડે. ક્યાં લાગુ પડે? ઇલાસ્ટિક લિમિટની અંદર લાગુ પડે. લિનિયર સ્ટ્રેસ અને લિનિયર સ્ટ્રેનના ગુણોત્તરને શું કહેવાય? મોડ્યુલસ ઓફ
ઇલાસ્ટિસિટી. શું કહેવાય? મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. સ્થિતિસ્થાપકતાની હદમાં બળ લગાડતા પદાર્થમાં ઉત્પન્ન થતા સ્ટ્રેસને શું કહેવાય? સલામત સ્ટ્રેસ કહેવાય. શું કહેવાય? સલામત સ્ટ્રેસ કહેવાય. સ્થિતિસ્થાપકતાની હદમાં રહીને પદાર્થ પર બળ લગાડવામાં આવે ત્યારે ઉત્પન્ન થતા સ્ટ્રેસને શું કહેવાય? સેફ સ્ટ્રેસ. શું કહેવાય? સેફ સ્ટ્રેસ. લંબ વિકૃતિ અને રેખીય વિકૃતિના ગુણોત્તરને શું કહેવાય? પોઈઝન રેશિયો. શું કહેવાય? અલ્ટિમેટ સ્ટ્રેસ અને વર્કિંગ સ્ટ્રેસના ગુણોત્તરને શું કહેવાય? સલામતીનો ગુણાંક અથવા ફેક્ટર ઓફ સેફટી. પદાર્થ ઉપર બળ લગાડતા વધુમાં વધુ જે સ્ટ્રેસ ઉત્પન્ન થાય એને શું કહેવાય? અલ્ટિમેટ સ્ટ્રેસ કહેવાય. શું કહેવાય? અલ્ટિમેટ સ્ટ્રેસ. પોઈઝન રેશિયોની કિંમત કેટલી હોય છે? મોટાભાગની ધાતુઓ માટે કેટલી હોય? 0.25 થી 0.34 વચ્ચે હોય. તો બાકીના ઉદાહરણ આપણે જોશું પછી. ઓકે, થેન્ક યુ.